હલો ખેડૂત મિત્રો, અત્યારે આપણે રાજકોટના મસાલા માર્કેટમાં આવી ગયા છે. આજે તારીખ 12 ફેબ્રુઆરી 2026 ને આપણે મસાલામાં બજાર ભાવ જોઈએ. પાલક થી શરૂઆત કરી કે પાલક ₹1 થી લઈને ₹1.25 સુધી પૂરી પાલક નું વેચાય છે. જે ભાઈ અક્કાભાઈ નું નામ છે, જે મોરેડી થી આવે છે. આ પાલક આપણે નેક્સ્ટ જોઈને તો મૂળામાં બજાર ભાવ જોઈએ. જે આ મૂળા છે, શું ભાવ છે આમાં? જે ₹30 પાથરો વેચાય છે મૂળાનો, અને મીડિયમ મૂળા 20 માં પણ વેચાય છે. શું નામ ભાઈ? વિપુલભાઈ મોટી મોરડી આવે છે મૂળા લઈ. અને આપણે આ અમિતભાઈ છે, જે મૂળાની ખરીદી માટે માર્કેટમાં આવેલા છે. અમેરિકન મકાઈમાં એવરેજ બજાર 13 થી લઈને ₹15 કિલો છે. હારા મોટા ડોડા છે, જે ₹15 કિલો છે. અને આ 25 થી 30 કિલોની બોરી આવે, જેનો હોલસેલ ભાવ છે. જે ભાઈ આ સતીશભાઈ જેનું વેચાણ કરે. માર્કેટ નું 1 નંબર પતલું એવું લસણ છે. આમાં આપણે જોઈને તો એક પણ ગાંઠિયો નથી, એકદમ કડી જેવું લસણ છે. અને પત્તું પણ એકદમ લીલું છે. આના હિસાબે આમાં બજાર ભાવ જોઈને તો ₹50 સુધી કિલો આવું સારું હોય ને લસણ વેચાય છે. અને આપણે મનસુખભાઈ ખેડૂત નું નામ છે, કે મનસુખભાઈ જયપુર ગામથી આવે છે આ લીલું લસણ લઈ. આપણે ભાજીપાલામાં જોઈને તો આ સીલ છે, જેને બથવા ભાજી પણ કહેવામાં આવે છે. અને આમાં બજાર ઓલ ઓવર ₹4-5 પૂરીઓ વેચાય છે બથવા ભાજી. નેક્સ્ટ આપણે જોઈને તો હોવા ભાજી છે. હોવા ભાજીમાં પણ ₹4-5 પૂરીઓ વેચાય છે હોવા ભાજી. અને આ લાલ ભાજી છે, જેને લાલ તાગરીઓ પણ કહેવાય છે. આ સાઉથ ઇન્ડિયન લોકો આની ભાજી કરે છે, અને આનું વેચાણ થાય છે. અને સાઉથ ઇન્ડિયન લોકો આની ખરીદી કરતા હોય છે. આપણે ગુજરાતી આને ઓછું ખાય છે. અને આપણે અમિતભાઈ નું નામ છે, જે ભાઈ બેડી ગામથી આવે છે આ ભાજી મસાલો પાલો લઈ. માર્કેટ નો 1 નંબર પુદીનો છે, અને સારામાં સારું પૂર્યું છે. જે બજાર ભાવ જોઈને તો આમાં 4 થી લઈને ₹5 સુધી પૂરીઓ વેચાય છે. બાકી ઓલ ઓવર પુદીનામાં ₹3 બજાર છે. મોટો પૂરીઓ હોય તો ₹4-5 વેચાય છે. આપણે જીતુભાઈ ખેડૂત નું નામ છે, અને ભાઈ જીતુભાઈ આપણે ધમલપર ગામથી આવે છે પુદીનો લઈ. આપણે માર્કેટ ની 1 નંબર ડુંગળી છે, એકદમ લીલી ગાંઠ છે, અને લીલું પત્તું છે. તમે ક્વોલિટી જોવો, સારામાં સારી છે. આમાં ખેડૂતની મહેનત પણ એવી છે. સારામાં સારી એક જ ધારી ગાંઠ છે. જે મંદીના હિસાબે આવી ડુંગળી પણ ₹18-20 કિલો વેચાય છે. આપણે મહેશભાઈ ખેડૂત નું નામ છે, જે ધમલપર થી આવે છે આ 1 નંબર ડુંગળી લઈ. ધાણીમાં બજાર હમણાંથી કઈ છે નહીં, તેજી થતી નથી. આ મીડિયમ ઝીણા પત્તાનું ધાણા છે, જે ₹8 થી લઈને ₹10 સુધી કિલો વેચાય છે. પાઉંજા ધાણા છે, આપણે લોકલ ખેડૂત નો માલ છે. અને ભનુભાઈ ખેડૂત નું નામ છે, જે ભાઈ આપણે લોધીડા ગામમાંથી આવે છે આ ધાણા લઈ. મોગરીમાં જોઈ તો 30 ને 1 ને 50 ની બે વેચાય છે, અને તે ₹20 પણ મોગરી વેચાય છે. આપણે વિશાલભાઈ નું નામ છે, જે બેડી ગામથી આવે છે આ મોગરી ને મૂળાનું હોલસેલ થી વેચાણ કરે છે. બજાર ભાવ જોઈને તો અરવીના પાન છે, જે સોમનાથ વેરાવળ સાઈડ થી આવે છે. એકદમ ગ્રીનરી પાનમાં આવે છે. મોટા પાનમાં જોઈએ તો ₹15 પૂરીઓ વેચાય છે, અને નાના પાનમાં ₹10 પૂરીઓ વેચાય છે. આપણે ભાઈ દીપકભાઈ નું નામ છે, અને જે ભાઈ પાનનું વેચાણ કરે છે. આપણે માર્કેટની જોઈને તો આ 1 નંબર ગુલાબ મેથી છે, અને આ મેથી રહીને ₹5.5 થી ₹6 સુધી પૂરીઓ વેચાણું છે. જે માર્કેટની સારામાં સારી મેથી છે, અને પૂરીઓ પણ સારું એવું છે. આપણે જોઈને તો રવિભાઈ ખેડૂત નું નામ છે. રવિભાઈ કયું ગામ? જે ભાઈ ભોજપરી ગામથી આવે છે રવિભાઈ આ 1 નંબર મેથી લે. માર્કેટના ઓલ ઓવર બીટ જોઈને તો 50 થી માંડી ₹60 નો પાત્રો વેચાય છે. 60 નો 1 ને હોના 2 પાથરાઓ, અને એકદમ લાલ બીટ છે. આપણે ઉમેશભાઈ જેનું હોલસેલ થી વેચાણ કરે છે. માર્કેટમાં બીટ જોવો તમે.